નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં સિદ્ધપુરના મંડી બજારમાં આવેલા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર પાસે ભગવાન શ્રી રામની છબી મૂકવામાં આવી હતી. દિવસ દરમિયાન અહીં આખો દિવસ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી બળવંતસિંહ રાજપૂતે આવીને અહીં દીપ પ્રજ્વલિત કર્યા બાદ સૌની સાથે રામધૂનમાં સાથ સહકાર આપ્યો હતો. સમગ્ર વિસ્તાર જય શ્રી રામના નાદથી ભક્તિમય બની ગયો હતો. ધરણીધર સોસાયટી ખાતે મહિલાઓ દ્વારા રામધૂન બોલાવાઈ હતી. ગરબા પણ રમવામાં આવ્યા હતા, જેમાં મંત્રીએ પણ ભાગ લીધો હતો. 10,000થી વધુ લોકો આવ્યા હતા. 11 કુંડી મહાયજ્ઞ કરાયો હતો. શ્રી રામની છબી આગળ સૌ ભક્તો દર્શન કરતા ભગવાન શ્રી રામ બનેલા યુવક અને સબરી બનેલા વૃદ્ધ મહિલા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અહીં રક્તદાનનો કેમ્પ પણ યોજાયો હતો અને અયોધ્યાથી રામ પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ લોકોએ ખાસ નિહાળ્યું હતું. અંતે સૌ રામ ભક્તો ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.